હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે કેરીનું ખાટું અથાણું. અથાણું બનાવવા માટે મેં અહીંયા 5 કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે. તેને આ રીતે આપણે ટુકડા કરી લઈશું. હવે આપણે 2 થી 3 પાણીથી આ રીતે ધોઈ લઈશું. હવે એક કપડું લઈને કેરીના ટુકડાને આપણે કોરા કરી લઈશું. હવે કેરીના ટુકડા કોરા થઈ ગયા છે. હવે આપણે હળદર મીઠાવાળા કરીશું. 2 મોટી ચમચી હળદર, 2 ચમચી મીઠું એડ કરીને આપણે હલાવી લઈશું. હવે થાળી ઢાંકીને 1 રાત માટે આપણે મૂકી રાખીશું. હવે તમે જોઈ શકો છો કેરીના ટુકડામાં હળદર અને મીઠું બરાબર કોટ થઈ ગયા છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં બધા કેરીના ટુકડા કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો આ ખાટું પાણી છે તે આપણે કાઢી લેવાનું છે. હવે એક કપડા પર આપણે બધા ટુકડાને પાથરી લઈશું. હવે 5 થી 6 કલાક માટે કેરીના ટુકડાને આપણે સુકાવા દઈશું. આખા નીચે કે તડકામાં નથી સુકવવાના. આ રીતે અથાણું બનાવશો તો આખા વર્ષ સુધી સારું રહેશે. હવે આપણા કેરીના બધા ટુકડા સુકાઈ ગયા છે. હવે આપણે મસાલા કરીશું. કેરીના ટુકડાને હાથમાં લઈને આ રીતે ચેક કરી લેવાનું. બાઉલ લઈ લીધું છે. તેમાં 500 ગ્રામ રાઈના કોરિયા એડ કર્યા છે, 500 ગ્રામ મેથીના કોરિયા એડ કરી દીધા છે, 300 ગ્રામ ધાણાના કોરિયા લઈ લીધા છે, 50 ગ્રામ અધકચરા લવિંગ પીસેલા લઈ લીધા છે, 50 ગ્રામ અધકચરા પીસેલા મરિયા લઈ લીધા છે, 3 મોટી ચમચી હિંગ લઈ લીધી છે, 50 ગ્રામ જેટલી વરિયાળી લઈ લીધી છે. વરિયાળી ઓપ્શનલ છે, તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 50 ગ્રામ જેટલા આખા સૂકા લાલ મરચાં લઈ લીધા છે. હવે એકદમ ગરમ તેલ કરીને આપણે વઘાર કરીશું. હવે ચમચાની મદદથી એકવાર આપણે બધો મસાલો હલાવી લઈશું. હવે થોડું તેલ ઠંડુ થાય પછી પીસેલા મસાલા આપણે એડ કરીશું. એકદમ ગરમ તેલમાં મસાલા કરશો તો મસાલા બળી જશે. હવે તેલ થોડું ઠંડુ થયું છે. આપણે 200 ગ્રામ જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. 20 ગ્રામ જેટલા આખા મરિયા એડ કરીશું. મીઠું જરૂરિયાત મુજબ એડ કરીશું. હવે એકવાર આપણે બધા મસાલાને હલાવી લઈશું. હવે આપણે થોડું તેલ એડ કરીશું. હવે બધા કેરીના ટુકડા જે હળદર મીઠાવાળા કરીને રાખ્યા હતા તે પણ બધા એડ કરી દઈશું. આ રીતે અથાણામાં મસાલા કરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી બનશે. હવે કેરી એડ કર્યા પછી બધો મસાલો મિક્સ ના થાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. હવે એક બાઉલ લઈ લઈશું. તેમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. અથાણા હંમેશા સિંગ તેલમાં જ બનાવવા. હવે તમે જોઈ શકો છો કેરી પર બધો મસાલો કોટ બરાબર થઈ ગયો છે. હવે બધું અથાણું આપણે એક મોટા તપેલામાં કાઢી લઈશું. હવે આપણે જે તેલ ગરમ કર્યું હતું તેને આપણે ઠંડુ કરી લઈશું. હવે તેલ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે અથાણામાં ઉપરથી તેલ રેડી દઈશું. હંમેશા ખાટું અથાણું બનાવો ત્યારે તેલ વધારે લેવું. અથાણું ડૂબે એટલું તેલ રેડવું. હવે 2 થી 3 દિવસ માટે ઢાંકીને મૂકી રાખીશું. પછી કાચની બરણીમાં ભરવું. હવે આપણું કેરીનું અથાણું બનીને તૈયાર છે.